મિત્રો, મારી ઉંમર 29 વર્ષની છે। 3 વર્ષ પહેલાં મારી પત્ની એક અકસ્માત અને એકલો મૂકીને દુનિયામાંથી વિદાય થઈ ગઈ હતી। તે એક પેન્ટર હતી। તેના ગયા પછી મેં શહેરની જિંદગી છોડી દીધી અને પહોંચાડીને પહાડોની વચ્ચે નાનકડા લાકડાના ઘરમાં આવીને રહેવા લાગ્યો। હું અહીંયા રહીને લેખન કરતો અને પહાડી ફૂલોની ખેતી કરતો। ઉપર તો હું શાંત દેખાતો, પણ અંદરથી પત્નીની યાદોમાં સહકતો હતો। મિત્રો, મેં ક્યારેય નહોતું વિચાર્યું કે આ તોફાની રાત મારી જિંદગીને એક તદ્દન નવો વળાંક આપશે। બહાર આકાશ જાણે ગર્જનો કરી રહ્યો હતું। એક અજાણી મહિલા મારા ઘરે આવી। તેને શરીરમાં ઘા હતો। મેં ફર્સ્ટ એડ બોક્સ બહાર કાઢ્યો, તેના ઘા સાફ કર્યા અને પાટો બાંધ્યો। તે ઠંડીથી ધ્રુજી રહી હતી અને તેના કપડાં કાદવ અને પાણીથી લથપથ હતા। મેં તેને કબાટમાંથી કંઈક આપવા માટે કબાટ ખોલ્યો। ત્યાં જ મારી નજર પત્નીના એ પીળા રંગના કુર્તા અને પ્લાઝા ઉપર પડી, જે તો પોતાના પેઇન્ટિંગ કામ કરતી વખતે પહેરતી, અને તેના પર આજે પણ કલરના આછા ડાઘ અને સુગંધબંધ હતા। મારી આંખો ભરાઈ આવી। શું મારી પત્નીની આ અંગત યાદો કોઈ અજાણી છોકરીઓ આપી દઉં? પણ એ યુવતીની ગંભીર હાલત જોઈને મારો રહેવાનું નહીં। મેં આ કપડાં લીધા અને તેની બાજુમાં મૂક્યા। થોડીવાર મેં તેને હોશ આપ્યો। તે પોતાના ઘા અને અજાણ્યા ઘરને જોઈને ડરી ગઈ। મેં તેને શાંત પાડી અને હાથમાં ગરમ દૂધનો ગ્લાસ આપતા કહ્યું, ગભરાશો નહીં, તમે સુરક્ષિત છો। બાજુના રૂમમાં જઈને આ કપડાં બદલી લો, નહીંતર તબિયત વધુ બગડશે। તે ધીમે પગલે અંદર ગઈ અને કપડાં બદલીને બહાર આવીને કપડાના જ્યારે મેં તેને જોઈ તો મારું હૃદય એકદમ ધબકાર ચૂકી ગયું। તેનો ચહેરો ભલે અલગ હતો, પણ એ કપડામાં તેની સાદગી બિલકુલ મારી પત્ની જેવી જ પવિત્ર લાગતી હતી। મેં પૂછ્યું, તમારું નામ શું છે અને તમારી આ હાલતને કેવી રીતે થઈ? તેણે દૂધ પીતા ધ્રુજતા અવાજે કહ્યું, હું એક ફોટોગ્રાફર છું। અહીંયા પહાડની અંદર પક્ષીઓના ફોટા લેવા આવી હતી, પણ સાંજે પડતા જ રસ્તો ભૂલી ગઈ અને અચાનક આ વાવાઝોડું શરૂ થઈ ગયું। અંધારામાં મારો પગ લપસ્યો અને હું પહાડના પથ્થરો પરથી નીચે સરી પડી। મારો કેમેરો અને બંક ખાઈમાં પડી ગયા। હું જીવ બચાવવા માંડ સરકતી આ તરફ આવી અને તમારા ઘરનો પ્રકાશ જોઈને હું અહીંયા સુધી પહોંચી। તેની આંખોમાં મોતનો ડર સાફ દેખાતો હતો। મેં તેને હિંમત આપી અને રાતે મારા રૂમમાં સુવડાવી। પોતે હોલના સોફા પર સૂઈ ગયો। બીજા દિવસે સવારે તેના પગ સૂજી ગયા હતા। તે ઊભી પણ નહોતી થઈ શકતી। મેં કહ્યું, જ્યાં સુધી તમારો પગ સારો ન થાય ત્યાં સુધી તમારે અહીંયા જ આરામ કરવો પડશે। તે શરૂઆતમાં સંકોચ અનુભવતી હતી, પણ ધીમે ધીમે તેનો ડર દૂર થઈ ગયો। તે ખૂબ જ ભણેલી અને હિંમતવાળી છોકરી હતી। પગ સારો થતો તે મારા ઘરની લાઇબ્રેરી ગોઠવવા મદદ કરવા લાગી। તેઓ મારી અધૂરી વાતો વાંચતી અને તેના પર પોતાના વિચારો જણાવતી। તેના વિચારોમાં એક અજીબ આકર્ષણ હતું। એક દિવસ જ્યારે હું હોલમાં બેસીને લખી રહ્યો હતો, ત્યારે તેની મારી પત્નીના કેનવાસ અને કલર્સ બહાર કાઢ્યા। તેણે કહ્યું, મેં ક્યારેય પેઇન્ટિંગ નથી કર્યું, પણ આ પહાડો જોઈને આજે કંઈક દોરવાનું મન થાય છે। તેને બ્રશ હાથમાં લીધો। તેનો કલર કરવાનો અંદાજ, ચહેરા પરની એકાગ્રતા જોઈને મને પણ 3 વર્ષ પછી પહેલીવાર એવું લાગ્યું કે મારા ઘરમાં ફરીથી જિંદગી શ્વાસ લઈ રહી છે। કલોલ સુધી તેને જ જોતો જ રહ્યો। તેની હરણ જેવી આંખો અને હસતી વખતે ગાલમાં પડતા ખંજના મારા દિલને જીતી ચૂક્યા હતા। મને તેનાથી પ્રેમ થઈ ગયો હતો। એક સાંજે પહાડ પર સૂર્યાસ્ત થઈ રહ્યો હતો। તે મારી બાજુમાં આવીને ઊભી રહી અને બોલી, હવે મારો પગ બિલકુલ સાજો થઈ ગયો છે। કાલે સવારે મારી ટીમ મને લેવા આવી રહી છે। તેની વાત સાંભળીને મારું દિલ બેસી ગયું। 3 વર્ષનો અંકાતે ફરી મારી સામે આવીને ઊભો રહી ગયો। હું મારી જાતને રોકી ન શક્યો। મેં તેનો હાથ પકડ્યો, તેની આંખોમાં જોયું અને કહ્યું, તું મારી પત્નીના ગયા પછી મારું જીવન અટક્યું ગયું હતું, પણ તારા આવ્યા પછી મને ફરીથી જીવવાની ઈચ્છા થઈ છે। શું તું હંમેશા માટે મારી બનીને અહીંયા જ રોકાઈ જઈશ?
તે સંભત થઈ ગઈ. તેની આંખોમાંથી આંસુ વહી ગયા. તેણે મને જોરથી ગળે લગાડી લીધો અને વાલથી મારા ગાલ પર ચુંબન લીધું. તેણે કહ્યું, હું પણ તારા આ એકતા ગણને અને તને પ્રેમ કરવા લાગી છું. અને ત્યારબાદ તે મુંબઈ પાછી ન ગઈ અને બંનેને પહાડી મંદિરમાં પૂજારી હાજરીમાં શાદીથી લગ્ન કરી લીધા. આજે અમારી એક નાની દીકરી છે. મારું જીવન હવે ખુશીઓથી છલકાઈ રહ્યું છે. મિત્રો, વિડીયો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. વિડીયો પૂરો જોવા બદલે આપ સૌ મિત્રોનો ધન્યવાદ.